નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર સ્વાગત છે તમારા બધાનું. હવે આપણે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંત ચેપ્ટર નંબર 5 છે શરૂ કરેલું છે. એની અંદર મેં તમને થોડુંક બેઝિક વસ્તુ છે અમુક સમજાવેલી છે, બરાબર. આપણે આજે એનો ઉપયોગ કરશું. નીટ બેઝ કન્સેપ્ટ જે તમને અલગ થોડોક એક્સ્ટ્રા આપું છું એ પણ તમારે બધું સાથે સાથે તૈયાર કરવાનો છે, બરાબર. હવે આજે આપણે જે ટૉપિક આજે ભણવાના છીએ મેન્ડલના આનુવંશિકતાના નિયમો અને એક જનીનનું વારસાગમન અને અથવા એક સંકરણ પ્રયોગ. તો સૌથી પહેલાં આપણે છે મેન્ડલ છે એનો આનુવંશિકતાના નિયમો છે આપણે પહેલાં સમજી લઈએ, બરાબર. આનુવંશિકતાના કેટલાક નિયમો છે, બરાબર, કોણે આપ્યા હતા એ રીતે. હવે આનુવંશિકતા શું છે એ તમને બધાને ખ્યાલ છે, બરાબર, કે પેઢી દર પેઢી, બરાબર, જે પિતૃઓના લક્ષણો વારસામાં ઉતરવાની જે ઘટના જે છે એને શું કહેવાય? આનુવંશિકતા. બીજું ભિન્નતા તમે શીખ્યા હતા, બરાબર, તો કે પિતૃઓની જે સંતતિ છે એકબીજાથી જુદાપણું દર્શાવે છે, બરાબર, તો એને આપણે કીધું હતું ભિન્નતા. તો એવું કહેવાય છે કે 19મી સદીના મધ્યમાં તે આનુવંશિકતાને સમજવાની પ્રગતિ છે એ ખૂબ થઈ હતી. 19મી સદીના મધ્ય ભાગની અંદર આનુવંશિકતાને સમજવા માટેની પ્રગતિ થઈ ગઈ હતી. હવે આ સમય દરમિયાન જ્યોર્જ ગ્રેગર મેન્ડલે વટાણાના છોડ ઉપર 7 વર્ષ સુધી સંકરણ પ્રયોગો કર્યા હતા. મેન્ડલે કેટલા વર્ષ સુધી? સતત 7 વર્ષ સુધી વટાણાના છોડ ઉપર સંકરણના પ્રયોગો કર્યા અને વિવિધ પ્રકારના રિઝલ્ટ મેળવ્યા હતા. અમુક આપણે અલગથી હું તમને સમજાવીશ કે મેન્ડલ જે છે એણે ઘણા બધા પ્રયોગો કર્યા હતા, પણ જે તે સમયે છે છતાં મેન્ડલ છે એની ઉપર કોઈ છે એની ગણતરીમાં નહોતું લીધું, બરાબર છે. આપણે અત્યારે કેમ મેન્ડલ છે એના આ બધા જ પ્રયોગો રસપ્રદ રીતે ભણીએ છીએ, પણ જે તે સમયે છે એ લોકોએ છે એટલું બધું ધ્યાનપૂર્વક ન લીધું. એના ઘણા બધા વર્ષો બાદ મેન્ડલ આમ જોઈએ તો મેન્ડલ છે એનું મૃત્યુ થઈ ગયા બાદ એને આમ જોઈએ તો સફળતા મળી હતી. જીવતા સમય દરમિયાન એને સફળતા એટલી બધી નહોતી મળી. આપણે એની વાત એક્સ્ટ્રા ટાઈમમાં કરશું. બીજું તો એણે સંકરણના પ્રયોગો કર્યા હતા, બરાબર, અને સંકરણનો એવો આધાર લઈ અને એણે આનુવંશિકતા માટેના નિયમો રજૂ કર્યા. સતત 7 વર્ષ સુધી એણે પ્રયોગો કર્યા, બરાબર, આનુવંશિકતા એને સમજવી હતી અને એના અમુક નિયમો રજૂ કર્યા હતા. એણે શું કર્યું? મેન્ડલે છે જેટલા પણ પ્રયોગો કર્યા હતા એની અંદર ઘણી બધી આંકડાકીય માહિતી હતી, બરાબર છે. આંકડાકીય પૃથ્થકરણ કરવાનું હતું. કેવું છે એ આપણે જોઈશું એના પ્રયોગની અંદર. આંકડાકીય પૃથ્થકરણ, ગાણિતિક તર્કનો ઉપયોગ કર્યો હતો એણે. કેટલી બધી આંકડાકીય માહિતી તમે જોશો કે એણે જે નંબર આપ્યા કે આટલા છે, બરાબર, રિઝલ્ટ આવી રીતે આવ્યા, આમ છે તેમ છે. તો જે ગાણિતિક આંકડા, જે તર્કનો એણે ઉપયોગ કર્યો હતો, પૃથ્થકરણનો ઉપયોગ કર્યો હતો, તો એનો ઉપયોગ જે છે એ સમસ્યાના સમાધાન માટે એણે કર્યો હતો. અને એ સમયે છે ખૂબ યોગ્ય પુરવાર સાબિત થયો હતો કે વિજ્ઞાનની અંદર જે પ્રકારની, એમાં તે ખાસ કરીને સંકરણના પ્રયોગમાં જે તકલીફ થતી હતી, તો એની અંદર આ પ્રકારના આંકડાકીય પૃથ્થકરણ જે છે એ વિજ્ઞાનની સમસ્યાની અંદર સમાધાન કરવા માટે ઉપયોગી સાબિત થયો. કઈ રીતે સાબિત થયો તો એ આપણે હમણાં પ્રયોગની અંદર જોશું, ઓકે. બીજું કે મેન્ડલે જે પ્રયોગની અંદર જે પણ લક્ષણો લીધા હતા એ બધા લક્ષણો છે કેવા હતા? વિરોધાભાસી લક્ષણો લીધા હતા. ઉદાહરણ તરીકે ઊંચો છોડ, નીચો છોડ વગેરે જે આપણે હમણાં જોઈએ. તો મેન્ડલે જે પ્રયોગ કર્યો એની અંદર એના લક્ષણો કેવા લીધા હતા? વિરોધાભાસી લક્ષણ લીધા હતા, બરાબર છે. અને એને રિઝલ્ટ પાછા ખૂબ સારા મળ્યા હતા. હવે આવા વિરોધાભાસી લક્ષણ એણે લીધા એના કારણે શું થયું? તો કે આનુવંશિકતાનું જે નિયમ છે સમજવાનું એક આધારભૂત માળખું તૈયાર થઈ ગયું, બરાબર. વિરોધાભાસી લક્ષણ લીધા એના કારણે જ તે મેન્ડલ જે છે, વિરોધાભાસી લક્ષણના કારણે જ તે શું? તો કે મેન્ડલ છે એને શું થયું? તો કે આનુવંશિકતાના નિયમોનું આધારભૂત માળખું તૈયાર થયું એને સમજવા માટેનું, બરાબર. તો એ કઈ રીતે ઉપયોગી થયું હતું આપણે સમજશું. તો મેન્ડલે શું કર્યું હતું? તો કે વટાણા ઉપર સતત 7 વર્ષ સુધી પ્રયોગો કર્યા. તો એનો આવો જે પ્રયોગ હતો, બરાબર, એને સામાન્ય રીતે એણે જે પેરેન્ટ્સ, એના જે પિતૃ જે પસંદ કર્યા એ કઈ રીતે? તો કે શુદ્ધ સંવર્ધિત વંશક્રમની પદ્ધતિથી એણે મેળવ્યા હતા. પેરેન્ટ્સ તો જોશે ને, પિતૃ તો જોશે ને સંકરણ કરાવવા માટે. તો એણે જે પિતૃ જે પસંદ કરતો હતો, મેન્ડલ જે પિતૃ પસંદ કરતો હતો, બરાબર, એકદમ શુદ્ધ જાત પસંદ કરતો હતો કે જે શુદ્ધ સંવર્ધિત વંશક્રમ છે એના વડે મેળવતો હતો. શુદ્ધ સંવર્ધિત વંશક્રમની વટાણાની જાતથી કૃત્રિમ પરાગનન, પરપરાગનનના પ્રયોગો એણે શરૂ કર્યા હતા. ઘણા બધા પ્રયોગ જુદા જુદા કર્યા હતા. હવે શુદ્ધ સંવર્ધિત વંશક્રમ એટલે શું?
તો કે શુદ્ધ સંવર્ધિત વંશક્રમ એટલે કે ઘણી બધી પેઢી સુધી તમારે શું કરવાનું? સતત સ્વપરાગનયન કરાવવાનું. બરાબર? શું કરવાનું? સતત સ્વપરાગનયન કરવાનું. એટલે શું થાય? તો કે જે તે સંતતિ છે એની અંદર લક્ષણ છે એમાં સ્થાયીપણું આવી જશે, એટલે લક્ષણ છે એના એ જળવાશે. તો આવી પદ્ધતિ છે ને કહેવાય શુદ્ધ સંવર્ધિત વંશક્રમ. બરાબર? ઘણી બધી પેઢી સુધી શું કરવાનું? સતત સ્વપરાગનયન કરવાનું. એના ફળ સ્વરૂપે શું થશે? તો કે લક્ષણો છે એ જે પ્રદર્શિત થશે એ કેવા થશે? સ્થાયી સ્વરૂપે પ્રદર્શિત થશે. બરાબર? અને આપણે કીધું એમ કે મેન્ડલ જે પ્રયોગની અંદર જે લક્ષણો લીધા હતા એ કેવા હતા? વિરોધાભાસી હતા. બરાબર છે? હવે મેન્ડલ દ્વારા જે અભ્યાસ કરવામાં આવેલા લક્ષણ છે, બરાબર, એની જે વિરોધાભાસી અભિવ્યક્તિ આપણે જોઈએ. ક્યાં ક્યાં એના જે લક્ષણ હતા? બરાબર? એના જે લક્ષણો 7 છે આપણે જોઈએ. તો કે માનો કે કોઈ એક સ્વરૂપ એક સમયે એક લક્ષણ ધ્યાનમાં લેતો સંકરણ વખતે, માનો કે જે તે સમયે પ્રકાંડની ઊંચાઈ ધ્યાનમાં લે છે, તો ઊંચાઈના વિરોધાભાસી લક્ષણ એને જોયા ઊંચો અથવા નીચો, એમ તો બીજા લક્ષણ એ નહોતો જોતો. એ રીતે પુષ્પનો રંગ છે. હવે એમાં એક પ્રભાવી અને એક પ્રચન, આપણે જે વાત કરી હતી, જે પોતાના લક્ષણ અભિવ્યક્ત કરે એ પ્રભાવી અને જે વ્યક્ત ન થાય એ પ્રચન. તો કે આપણે યાદ રાખવાના. બરાબર? પ્રકાંડની ઊંચાઈ વિરોધાભાસી અભિવ્યક્તિ છે, ઊંચી નીચી. ઊંચો છે એ પ્રભાવી છે. પુષ્પનો એણે રંગ જે તે સમયે લીધો, કે પુષ્પના રંગ ઉપર જ તે એણે અભ્યાસ કર્યો. તો જાંબલી છે એ ત્યાં સમયે પ્રભાવી છે, સફેદ છે એ કેવો છે? તો કે પ્રચન છે. પુષ્પનું સ્થાન એણે લીધું. બરાબર? લક્ષણ તરીકે. તો કક્ષીય છે એ કેવું છે? પ્રભાવી. અગ્રીય છે એ કેવું છે? તો કે પ્રચન. શીંગનો એણે જે તે સમયે આકાર લીધો લક્ષણ તરીકે, તો ફૂલેલી અને સંકોચિત. તો આ બાજુના જે ભાગ જે છે તમારા ડાબી ભાગ એ બધા પ્રભાવી છે, જમણી બાજુના પ્રચન છે. તો એની શીંગનો આકાર ફૂલેલી પ્રભાવી, સંકુચિત પ્રચન. શીંગનો રંગ લીલો પીળો, લીલો છે પ્રભાવી, પીળો છે પ્રચન. હવે આ બધા પ્રભાવીને પ્રચન કેવી રીતે જે તે સમયે ઓલું હતું એ આપણે એકાદ બે પ્રયોગ દ્વારા સમજશું. એમાંનો એક પ્રયોગ આપણે હમણાં જોઈએ. બીજનો એણે આકાર લીધો ગોળ ખરબચડો. એવી રીતે બીજનો રંગ લીધો પીળો લીલો. ગોળ છે એ પ્રભાવી લક્ષણ છે, પીળો છે એ પ્રભાવી લક્ષણ છે. એનો મતલબ શું સમજવાનો આપણે? કે જ્યારે આ બંને લક્ષણ ભેગા હોય ત્યારે પ્રભાવી કયું દેખાશે? તો કે જે પ્રભાવી લક્ષણ છે એ, અને પ્રચન લક્ષણ છે એને શું કરશે? દબાવી દેશે. બરાબર? તો આવો એક આપણે પ્રયોગ સમજીએ. બરાબર? અત્યારનો તો એનો એક સંકરણ પ્રયોગ અથવા એક જનીનનું વારસાગમન. એક જ જનીન જે છે એનું લક્ષણ છે એની સંતતિમાં શું થાય? તો કે પેઢી દર પેઢી ઉતરે છે. તો એવો એક એને પ્રયોગ છે દર્શાવ્યો હતો, એ આપણે સમજીએ. ત્યાં સુધી એકવાર છે આની ઉપર શાંતિથી નજર નાખી લો. બરાબર? હવે આપણે પ્રયોગ શરૂ કરીએ. એક સંકરણ પ્રયોગ. ઓકે, તો હવે આપણે જે પ્રયોગ શરૂ કરવા જઈ રહ્યા છીએ એક જનીનનું વારસાગમન અથવા એક સંકરણ પ્રયોગ તરીકે ઓળખાય છે. બરાબર? મેન્ડલનો આ જે પ્રયોગ જે છે આપણે જોઈએ. એક જનીનનું વારસાગમન એટલે શું? તો કે મેન્ડલે શું કર્યું? તો કે કોઈ એક સમયે કોઈ એક લક્ષણને ધ્યાનમાં લઈ અને પ્રયોગ કર્યો. તો એક તો મેન્ડલે શું કર્યું? સૌપ્રથમ કોઈ સમયે માત્ર કેટલા લક્ષણ ધ્યાનમાં લીધા? એક જ લક્ષણ ને ધ્યાનમાં રાખી પ્રયોગ કર્યો. તો એણે જે તે સમયે જે લક્ષણ ધ્યાનમાં લીધું ને એ ઊંચાઈનું હતું. એણે લક્ષણ કયું પસંદ કર્યું? વટાણા ઉપર લક્ષણ તરીકે એણે પસંદ કર્યું એ કયું હતું? તો કે ઊંચાઈ. છોડ કયો લીધો એણે? વટાણાનો. બરાબર? વટાણાના છોડ ઉપર એણે કામ કર્યું. પીસમ સટાઈવમ. તો વટાણાના છોડ ઉપર એણે કામ કર્યું અને સંકરના પ્રયોગો એણે શરૂ કર્યા. હવે એણે શું કર્યું? તો કે બે છોડ લીધા, ઊંચો છોડ અને નીચો છોડ. પિતૃ તરીકે એણે શું લીધા? પિતૃ તરીકે એણે લીધા ઊંચો છોડ અને નીચો છોડ. બરાબર છે?
ચાલો હવે આપણે પ્રયોગ આખો જોઈએ. હવે એણે જોયું કે જે પિતૃ છે એમની વચ્ચે એણે સંકરણ કરાવ્યું અને આ પિતૃ વચ્ચે શું કર્યું તો કે ઊંચાઈનું લક્ષણ એને ધ્યાનમાં લીધું અને એમની વચ્ચે સંકરણ કરાવ્યું અને એના વડે જે સંતતિ મળી, આગળ જે પહેલી જે સંતતિ મળી, બરાબર છે, એટલે જે પહેલી જે સંતતિ મળે છે એને કહેવાય F1 જનરેશન, ફર્સ્ટ જનરેશન કહેવાય. બરાબર. હવે એણે ત્યારે જોયું કે એની જે પહેલી જે પેઢી એને જે મળી ને, બરાબર છે, તો એની અંદર બધી જ સંતતિ છે એ ઊંચા છોડવાળી હતી. જેટલા છોડ મળ્યા એ બધા કેવા હતા? ઊંચા હતા. એટલે કે આ પહેલી જે પેઢી મળે ને એને કહેવાય F1, પિતૃને P કહેવાય, પેરેન્ટ્સ. તો આ પહેલી જે પેઢી મળી આ કેવી હતી? તો કે બધા છોડ કેવા હતા? ઊંચા હતા. બરાબર. તો એને આશ્ચર્ય થયું હતું કે F1 પેઢી જે ફર્સ્ટ જનરેશન છે એની અંદર શું થયું તો કે બધા જ છોડ છે ઊંચા જોવા મળ્યા. એટલે કે પિતૃનું એક લક્ષણ જ તે અહીંયા આગળ જોવા મળ્યું. બરાબર. બંને પિતૃમાંથી કોઈ એક પિતૃનું લક્ષણ છે એને અહીંયા આગળ શું થયું તો કે જોવા મળ્યું. બરાબર. હવે ત્યારબાદ એણે શું કર્યું તો કે આ જે F1 પેઢી હતી ફર્સ્ટ જનરેશન એમની વચ્ચે એણે સ્વફલન કરાવ્યું. બરાબર. આમની વચ્ચે શું કરાવ્યું? એણે સ્વફલન કરાવ્યું. ચાલો આ બધા તો છોડ ઊંચા મળ્યા. આ આપણી F1 પેઢી આપણને મળી. બરાબર. એમની વચ્ચે એણે શું કરાવ્યું તો કે સ્વફલન કરાવ્યું. તો હવે સ્વફલન કરાવ્યું અને એની પછી એને જે પેઢી મળી એ કેવી મળી આપણે જોઈએ. તો કે સેકન્ડ જનરેશન એને જે મળી ને એ કેવી મળી આપણે જોઈએ. આ થઈ F2 સેકન્ડ જનરેશન. બરાબર. દ્વિતીય પેઢી. તો સેકન્ડ જનરેશન એને દરમિયાન એને જોવા મળ્યું કે જે સંતતિ મળીને એમાં ઊંચા છોડી હતા અને નીચા છોડી હતા. બરાબર. હવે એના માટેની સૌથી પહેલાં આપણે સંજ્ઞા, તમને બધા હમણાં જોયું છે કે આ સર શું કરે છે, પણ આપણે સંજ્ઞા છીએ આરવાર આપણે પાછી ભણવાની છે. બરાબર. તમારા માઇન્ડમાં કોકના તો મગજમાં આવ્યું જ છે, પણ આપણે સમજી લઈએ, યાદ કરો. એટલા માટે આપણે પ્રસ્તાવના સમજાવ્યું હતું કે જે પ્રભાવી છે ને આપણે કેવી સંજ્ઞા આપશું તો કે એને કેપિટલ મૂળાક્ષર લેશું. પ્રશ્ન છે એ નાની લિપિમાં, બરાબર, નાના મૂળાક્ષર તરીકે લેશું. બરાબર. તો કેપિટલ ટી, સ્મોલ ટી, એક જન્યુ આમાંથી આવ્યો, એક જન્યુ આમાંથી આવ્યો. પહેલી પેઢી F1, તો કેપિટલ ટી, સ્મોલ ટી. આ બધા છોડ કેવા થયા? ઊંચા થયા ને. અહીંયા આગળ બધા જ છોડ ઊંચા થયા. કેમ ઊંચા થશે? બધા જ છોડ ઊંચા કેમ થશે? તો સ્વાભાવિક છે, કેપિટલ ટી શું છે? પ્રભાવી છે. એટલે સ્મોલ ટી એની આરે આવશે એટલે સ્વાભાવિક છે બધા છોડની અભિવ્યક્તિ કેવી જોવા મળશે? ઊંચી. પણ હવે શું કર્યું? F1 વચ્ચે એણે સ્વફલન કરાવ્યું. F1માં જેટલા છોડ મળ્યા હતા એની અંદર અંદરો અંદર શું કરે? સ્વફલન કરાવ્યું. તો એમાં જે આપણને પરિણામ મળ્યા તો એમાં શું થયું કે બધી જ પ્રકારના છોડ જોવા મળ્યા. એટલે કે આ જે છોડ મળ્યા એ પિતૃના બંને લક્ષણ ધરાવતા હતા. એમાં ઊંચા લક્ષણ પણ હતા, નીચા લક્ષણ પણ હતા. બરાબર. બીજી એક વસ્તુ મેન્ડલે એ પણ નોંધી કે F1 દરમિયાન અને F2 દરમિયાન બંને પેઢી દરમિયાન એને મિશ્ર લક્ષણ ન જોવા મળ્યા. બરાબર. એટલે આ બંનેનું મિશ્ર થઈને કાંઈક નવું જ લક્ષણ પ્રદર્શિત કરે, અભિવ્યક્ત થાય એવું જોવા મળ્યું નહીં. હવે F2 તબક્કા દરમિયાન એટલે કે આ પેઢી દરમિયાન શું થયું તો કે 1/4 ભાગ છોડ જે છે એ કેવા મળ્યા અને 3/4 છોડ છે એ કેવા મળ્યા. તો કે 1/4 ભાગ જે છે એ છોડ તમને નીચા મળ્યા. એટલે કે 25% જે છોડ છે ને એ નીચા મળ્યા અને 75% છોડ જે છે એ કેવા મળ્યા? ઊંચા. એટલે આવું જે પ્રમાણ જે આપણે જોઈએ તો એટલે કેવું મળ્યું? 3:1. તો તમે જુઓ અહીંયા કેપિટલ ટી એટલે આ છોડ કેવો થશે? ઊંચો. કેપિટલ ટી, સ્મોલ ટી, ચાલો પ્રભાવી કેપિટલ હારવાર છે એટલે આ કેવો થયો? ઊંચો. કેપિટલ ટી, સ્મોલ ટી, આ કેવો થયો? છોડ ઊંચો. સ્મોલ ટી આ કેવો થશે?
તો કે નીચો. ખ્યાલ આવ્યો? તો આ આપણે ભણી ચૂકેલા છીએ, બરાબર. આપણી થિયરી જે એક સંકરણ એમાં પાછળથી આ બધું આપ્યું છે કે કોને પ્રભાવી ગણવું, કોને પ્રચંડ ગણવું ને બધું આપણે પ્રસ્તાવનામાં જ શીખી ગયેલા છીએ આ બધી વસ્તુ. તો મેન્ડલે શું આ જોયું એના પ્રયોગ દરમિયાન કે કોઈ એક એવી બાબત રહેલી છે કે જે સ્થાયી સ્વરૂપે, કોઈ એક એવી બાબત જે કે સ્થાયી સ્વરૂપે પિતૃમાંથી શું થાય છે, એના પિતૃમાંથી એની આગામી સંતતિની અંદર છે એના જન્યુ વડે વહન પામે છે. શું થાય છે? કોઈ એક સ્થાયી બાબત રહેલી છે કે જે પિતૃઓ દ્વારા આગામી સંતતિમાં શું થાય, જનીન છે એના દ્વારા વહન પામે છે. તો એ જે બાબત છે એને મેન્ડલે નામ આપ્યું કારક. આપણે ભણી ચૂક્યા છીએ કે જેને આપણે હાલની તારીખમાં શું કહીએ છીએ, જનીન. અને જનીન છે એ કોના માટે જવાબદાર છે? તો કે આનુવંશિકતાની અભિવ્યક્તિ જે છે થાય છે એના માટે જવાબદાર છે. તો મેન્ડલે શું નામ આપ્યું એને? કારક. કારક એવું નામ આપ્યું કે કોઈ એક કારક ઘટક છે, કારક એવું કંઈક ઘટક છે કે જે આનુવંશિકતા માટે જવાબદાર છે. બરાબર છે. બીજું કે જનીન જે છે એ તો શું કરે છે આપણને ખબર છે કે વિરોધાભાસી લક્ષણ જે છે, બરાબર, એની અભિવ્યક્તિ માટેનું શું કરે છે તો કે એની અભિવ્યક્તિ કરે છે. અને આપણને ખબર રંગસૂત્રમાં એક જ સ્થાને આવેલું હોય કે જેને આપણે શું કરીએ, વૈકલ્પિક કારકો કહીએ છીએ. બધી વ્યાખ્યા છે આપણે ભણી ચૂક્યા છીએ. હવે આપણે સમજી લઈએ બીજી બાબત કે પ્રયોગની અંદર આપણે કીધું એમ હમણાં આપણે જોયું કે જે પ્રભાવી હશે, બરાબર, એને આપણે શું કરશું તો કે કઈ રીતે દર્શાવશું? હંમેશા પ્રભાવી હશે અને આપણે કેપિટલ મૂળાક્ષરમાં, પ્રચ્છન્ન હશે અને કેવી લિપિમાં તો કે નાના મૂળાક્ષર સ્વરૂપે આપણે દર્શાવશું. બરાબર. પ્રભાવી હોય ને એ વ્યક્ત થાય, પ્રભાવી હોય એ શું થાય? વ્યક્ત થાય. પ્રચ્છન્ન હોય એ વ્યક્ત થાય નહીં, પણ બધા કિસ્સામાં નહીં. આપણે અમુક અમુક એવા કિસ્સા પણ જોશું કે પ્રચ્છન્ન હોય ને એ પ્રભાવીને શું કરે? દાટી દે, એના લક્ષણની અભિવ્યક્તિ અટકાવે. જીનેટિક્સ મેં કીધું ને બહુ રસપ્રદ છે, ઘણા બધા અપવાદરૂપ કિસ્સા પણ આવશે તમારી સામે, એ આપણે ભણવાના છે. બરાબર. હવે બીજું આપણે સમયુગ્મી અને વિષમયુગ્મી ભણ્યા હતા. બરાબર. તો ચાલો હવે સમયુગ્મી જનીનામાંથી કોને કહેવાય ને વિષમયુગ્મી કોને કહેવાય? તો જો આ કેપિટલ ટી છે ને એને શું કહેશું આપણે? સમયુગ્મી. કારણ કે એના ફલિતાંડની અંદર બંને કેવા છે તો કે એક જ સરખી જનીનની પેટર્ન છે, સમયુગ્મી. એવી રીતે આ સ્મોલ ટી પણ શું છે? આ પણ સમયુગ્મી છે. હા, એમ કહીએ કાંઈ આ સમયુગ્મી કેવા છે? પ્રભાવી છે. બરાબર છે. આ સમયુગ્મી પ્રચ્છન્ન કહેવાય. આ કેપિટલ ટી કેવા છે? સમયુગ્મી પ્રભાવી. આ સમયુગ્મી પ્રચ્છન્ન. આને શું કહેવાય? આને વિષમયુગ્મી પ્રભાવી કહેવાય. કેપિટલ ટી સ્મોલ ટી છે તો પ્રભાવી ને, ઊંચો છોડ થયો તો આને શું કહેશું આપણે? વિષમયુગ્મી પ્રભાવી કહેશું. બરાબર છે આ વસ્તુ. હવે આપણે સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર વિશે વાત કરીએ. તો ચાલો, મને અહીંયા સ્વરૂપ પ્રકાર મને કેવા મળ્યા તો કે ઊંચો છોડ અને નીચો છોડ. એ આપણે બે સ્વરૂપ અહીં જોવા મળ્યા ને. તો ચાલો અહીં સ્વરૂપ પ્રકાર છે એ કેટલું છે? સ્વરૂપ પ્રકાર મને અહીં કેટલા ઊંચા મળ્યા, કેટલા નીચા મળ્યા? સ્વરૂપ પ્રકાર આ બધું MCQમાં પૂછાય. તો ચાલો મને કહો સ્વરૂપ પ્રકારમાં કેટલા ઊંચા અને કેટલા નીચા? તો કે ચાલો ભાઈ 3 ઊંચા મળ્યા અને એક કેવો મળ્યો? નીચો. 3 ઊંચો, 1 નીચો. તો આ એનો સ્વરૂપ પ્રકાર થયો. જનીન પ્રકાર કયો મને? ચાલો હવે જનીન પ્રકાર કોને કહેવાય? તો કે ચાલો કેટલા પ્રકારની જીનેટિક પેટર્ન દેખાય છે તમને? જનીન પ્રકાર તો કે એક કેપિટલ ટી એક મને દેખાય છે, બે કેપિટલ ટી સ્મોલ ટી ને એક સ્મોલ ટી. તો ચાલો મને એક દેખાણું કેપિટલ ટી. બીજું છે ક્યાંય કેપિટલ ટી? તો કે નહીં. કેપિટલ ટી સ્મોલ ટી બે વાર છે, 1:2. સ્મોલ ટી છે બીજે ક્યાંય નહીં, એક જ વાર છે. ઓકે. તો આ શું થયું? જનીન પ્રકાર થયો. 1:2:1. સ્વરૂપ પ્રકાર થયો 3:1. બરાબર. ખ્યાલ આવ્યો ને? આ આપણા કેપિટલ ટી, આ કેપિટલ ટી સ્મોલ ટી, આ સ્મોલ ટી. બરાબર. તો આ થયો એક જનીનનું વારસાગમનનો પ્રયોગ. એટલે કે અહીંયા આગળ મેન્ડલે માત્ર એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને પ્રયોગ કર્યો. અને કયો લક્ષણ હતો? તો કે ઊંચાઈનું પ્રભાવી લક્ષણને. બરાબર. કેપિટલ ટી છે એ કોના ઉપર પ્રભાવી થયા? સ્મોલ ટી ઉપર પ્રભાવી થયા.
બરાબર, આ બંને વચ્ચે શું થયું તો કે સંકરણ કરાયું, F1 કેવી મળી, બધા જ ઊંચા છોડ થયા, બરાબર ને. તો કે આમાંથી એક ગેમેટ આવ્યું કેપિટલ T, આમાંથી એક સ્મોલ t, ફલિતાંડ આ કેવું મળ્યું, બધા ઊંચા. હવે આવા નવા બીજા છોડ મળ્યા તો એમની વચ્ચે સંકરણ કરાયું તો કેવા છોડ મળ્યા તો કે ઊંચા અને નીચા બંને પ્રકારના છોડ મળ્યા, બરાબર છે. તો F1 છે એ બધી શું થઈ ઊંચી, F2 આ બધી ઊંચા નીચા બંને એમ, પણ મિશ્રણ જોવા મળ્યું નહીં એમ. તો મેન્ડલે એવું પણ જોયું કે દર વખતે શું થતું હતું તો કે F1ની અંદર કોઈ પણ બે પિતૃમાંથી કોઈ પણ એક પિતૃનું લક્ષણ છે પ્રભાવી જોવા મળતું હતું અને F2ની અંદર અલગ અલગ પ્રમાણ જોવા મળતું હતું. ક્યારેક મિશ્રણ પણ મળશે, આપણે એવું પણ જોશું, બરાબર. અને બંને પ્રકારના પિતૃના લક્ષણ પણ જોવા મળશે, બરાબર. એવું ઘણું બધું પ્રકાર છે, આપણને આવા સ્વરૂપ છે, આવી અભિવ્યક્તિઓ જોવા મળશે. તો આવા પ્રકારનો એક પ્રયોગ હતો જેને કહેવામાં આવે છે એક જનીનનું વારસાગમનનો પ્રયોગ. તો તમને બોર્ડના થિયરી પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ અગત્યનો પ્રશ્ન છે આ, બરાબર. તમને પૂછાય થિયરીમાં, તમને પૂછીએ કે બરાબર 3 માર્ક્સમાં, 4 માર્કમાં, 2 માર્ક્સમાં પણ પૂછે અને કેટલા માર્કમાં પૂછ્યું છે, શું પૂછ્યું છે એટલું જ લખવાનું છે તમારા લોકોએ, બરાબર. તો આટલી વસ્તુ છે ઉતારી લેજો તમારી બુકની અંદર ક્યાંક આગળ, બરાબર. નેક્સ્ટ ટાઈમ આપણે ભણશું ત્યારે પુનેટ સ્ક્વેર, આ જે રીતે આપણે લીટા તાણ્યા એ રીતે આપણે સ્ક્વેર પદ્ધતિનો ઉપયોગ કરી અને આ પ્રયોગો છે આપણે જોશું, બરાબર. ચાલો મળીએ નેક્સ્ટ ટાઈમ.